એક તો ભાજપે આ આખી ચૂંટણી દરમિયાન જનતાના જીવન સાથે જોડાયેલો કોઈ પણ મુદ્દો ચર્ચામાં લીધો નહીં. માત્ર હવાઈ મુદ્દાઓ, વાહિયાત અને બિનજરૂરી ચર્ચાઓ, ગાળી ગલોચ, કીચડ ફેંકવાની પ્રવૃત્તિ આખી ચૂંટણીમાં કરી એનો જવાબ વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્યની પાવરફુલ જનતાએ આપી દીધો છે. મારે કશું કહેવાનું રહેતું નથી. અમારી વાત આખી ચૂંટણી દરમિયાન અમે અમારા મુદ્દા સિવાય કોઈ એલફેલ વાત કરી નથી. અમારો મુદ્દો જનતાના જીવન સાથે જોડાયેલી બાબતો ઉપર અમે સતત અમારી વાત રાખી. અમે ઇકોઝોનનો પ્રશ્ન, સૌની યોજનાના પાણીનો પ્રશ્ન, રોડ રસ્તાનો પ્રશ્ન, ટેકાના ભાવની ખરીદી કેન્દ્રમાં થયેલા ભ્રષ્ટાચારનો પ્રશ્ન, સહકારી મંડળીમાં થયેલા ભ્રષ્ટાચારનો પ્રશ્ન, 100 વારિયા પ્લોટ, બીપીએલનું કાર્ડ, આ પંથકની સરકારી શાળા અને દવાખાનાની અંદર સુવિધાઓની બાબત, આ પંથકની અંદર ગુંડાઓ જે છે, મોટા પાયે કિરીટ પટેલે જે ગુંડાઓ બનાવ્યા છે, ગુંડા નાબૂદી અભિયાન, વિસાવદર અને ભેંસાણમાં લાઇબ્રેરી બને, એ તમામ પ્રકારની બાબતો ઉપર અમે આ આખી ચૂંટણીનો પ્રચાર કર્યો હતો. જનતાએ પોતાના મુદ્દા ઉપર મત આપ્યો છે. જનતાનો ચુકાદો આવી ચૂક્યો છે. જનતાના ચુકાદાને વિનમ્ર ભાવે હું સ્વીકારું છું. ઇકોઝોન જે છે એ ખેડૂતોને બરબાદ કરવા માટે અને ભાજપના મળતિયાઓને આબાદ કરવા માટે લાવવામાં આવેલ એક કાળો કાયદો છે. અમારા આમ આદમી પાર્ટીના માનનીય પ્રવીણભાઈ રામ 2015થી આ ઇકોઝોનના મુદ્દે લડતા હતા. આજે એમણે લડેલી લડાઈનું પરિણામ મળ્યું છે. આવનારા દિવસોમાં પ્રવીણભાઈ રામની આગેવાનીમાં ધારાસભ્ય તરીકે હું સાથે રહી અને આ પંથકની જનતાને સાથે રાખીને કોઈ પણ સંજોગોમાં ઇકોઝોન લાગુ થવા દેવામાં ન આવે એની પૂરી તાકાતથી લડાઈ લડીશું. જનતા આજથી જ, હમણાં હું વડાલ જાઉં છું, પછી હું ભેંસાણ જાઉં છું, પછી હું વિસાવદર જાઉં છું. આજથી જ મારું જનસંપર્ક અહીંથી ઊભો થઈને મારો જનસંપર્ક ચાલુ. ભાજપ એમ કહેતી હતી કે કેન્દ્રથી લઈને કોર્પોરેશન સુધી ભાજપની સરકાર છે, તો જો તમે ભાજપને મત આપશો તો વિસાવદરનો વિકાસ ઝડપી થશે, એટલે કે ડબલ એન્જિનની સરકાર બનશે. તેને આપ શું જવાબ આપશો? જનતાએ જવાબ આપી દીધો છે. હું તો નાનો માણસ છું, હું શું જવાબ આપું? સમાજ, લોકો, ખેડૂતોએ જવાબ આપી દીધો છે ખોટું બોલનારાઓને.